નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે નાના અને નાની વિશે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ. એમાં આપણે છેલ્લા લેક્ચરમાં જોયું હતું કે એ નાના છે એ નાની જેવું જીવન જીવવા લાગ્યા છે. એમની એક્ટિવિટીઝ પોતે હવે એમના જેવી જ એક્ટિવિટી કરવા લાગ્યા છે. ત્યારે લેખકે જે દવા પીતા હતા જે નાના, એમનું જે વર્તન એમને તદ્દન નાની જેવું લાગ્યું હતું, કારણ કે નાનાને તો કોઈ ખાંસીની તકલીફ હતી જ નહીં. હવે ત્યારબાદ લેખક કહે છે, આઈ વોઝ લિટલ ટેકન બેક, આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ. કે છે મને યાદ છે ત્યાં સુધી કે મેં ક્યારેય કે છે નાનાને ખાંસી ખાતા સાંભળ્યા ન હતા. આઈ હેડ નેવર હર્ડ એટલે કે મેં એમને ક્યારેય સાંભળ્યા ન હતા. હિમ કફિંગ એટલે કે ખાંસી ખાતા. બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર ટુ ધ શોક હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર. પણ કે છે આ જે મને આઘાત લાગ્યો હતો તો કે બહુ સામાન્ય હતો. ધીસ વોઝ નથિંગ કમ્પેર ટુ શોક હી ગેવ મી ફ્યુ ડેઝ લેટર. કે આના પછી થોડા દિવસ પછી મિત્રો કે છે મને નાનાએ એટલો મોટો આઘાત આપ્યો હતો કે જે આ આઘાત આગળ કંઈ ન હતું. તો કે કઈ બાબત હતી તો જોઈએ તો કે છે, આઈ ટોલ્ડ હિમ, નાના, લેટ્સ ગો ટુ અ સલૂન, યુ નીડ અ હેર કટ. લેખક કે છે મેં નાનાને કહ્યું, આઈ ટોલ્ડ હિમ, મેં એમને કહ્યું હતું કે નાના કે ચલો આપણે હજામની દુકાને જઈએ, હવે તમારે હેર કટિંગ કરાવવાની જરૂર છે. આઈ ઇન્સિસ્ટેડ, ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો ધેન આઈ વિલ કોલ અ બાર્બર હોમ. પછી કે લેખક કે મને એમ લાગ્યું કે એમને ત્યાં લઈ જવા યોગ્ય નથી, તો કે છે મેં ઉમેરો કરીને ફરીથી કહ્યું, આઈ ઇન્સિસ્ટેડ એટલે કે મેં વધારે ફરીથી આગ્રહ કરીને કહ્યું, ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો કે જો તમે ત્યાં જવા માગતા ન હોય તો ધેન આઈ વિલ કોલ અ બાર્બર હોમ કે તો હું હજામને ઘરે બોલાવી દઉં. હી ડીડ નોટ ઇવન બોધર ટુ લુક એટ મી ધીસ ટાઈમ. કે મેં જ્યારે આવું કહ્યું ત્યારે એ તો કે છે આ વખતે બિલકુલ મારી સામે જોયું જ ન હતું. હી બિગેન ટુ શેક હિઝ હેન્ડ, નો નો હી વિલ કિલ મી. કે પોતે માથું હલાવવા લાગ્યા અને કે મને કહેવા લાગ્યા, બોલવાનું શરૂ કરી દીધું, ના ના, હી વિલ કિલ મી, એ તો મને મારી નાખશે. હી વિલ કિલ મી. મિત્રો, નાના પોતે બોલે છે પણ એમનો વ્યવહાર કેવો છે, નાની જેવો, જાણે કે નાની બોલતા હોય એવી રીતે કહે છે કે તે મને મારી નાખશે. તે એટલે કે નાના મને મારી નાખશે. હી ડઝ નોટ લાઇક માય હેર કટ શોર્ટ. કે છે હું મારા વાળ ટૂંકા કપાવું એ તો કે છે તેને ગમતું નથી. તેમને એટલે કે નાનાને બિલકુલ ગમતું નથી. હવે નાની તો હયાત નથી મિત્રો, છતાં નાના છે એ બધા જ સંવાદ નાની બોલે છે એવા બોલવા લાગ્યા છે. એટલે કે છે કે હી ડઝ નોટ લાઇક માય હેર કટ શોર્ટ. હી વિલ નેવર એપ્રૂવ કે ક્યારેય કે છે એ પોતે મને સ્વીકારશે નહીં. હિઝ ઇન્ટોનેશન્સ વોઝ નેસલ એક્ઝેક્ટલી લાઇક નાનીસ. અને કે પાછા જ્યારે બોલતા હતા ત્યારે એમના જે સ્વર છે, ઉચ્ચાર છે એ પણ કેવા હતા, નેસેલ, જે રીતે નાની નાકમાં બોલતા હતા એવી જ રીતે કે છે ચોક્કસ નાનીની જેમ જ એમણે આ વાક્યો બોલ્યા. ત્યારબાદ કે છે ઇટ સીમ્ડ એઝ ઇફ ઇટ વોઝ નાની હુ વોઝ સ્પીકિંગ. કે છે કે જાણી નાની બોલતા હોય એવી જ રીતે પણ એ પોતે બોલી રહી. ઇટ સીમ્ડ એવું લાગતું હતું, એઝ ઇફ ઇટ વોઝ નાની કે જાણે કે પોતે નાની હોય એવી જ રીતે પોતે એવા જ ઉચ્ચારથી એવા જ અવાજમાં બોલતા હતા. આઈ મૂવડ બેક અ લિટલ વરીડ. કે હું કે પછી વધારે આગ્રહ ન કર્યો કે થોડી ચિંતા સાથે ત્યાંથી પાછો ફરી ગયો. ત્યારબાદ કે છે આઈ હેડ અ ફ્રેન્ડ, ડૉક્ટર કે.ડી. કામ્બલે, અ સાયક્રેટિસ્ટ, આઈ કોલ્ડ હિમ ઓવર. પછી કે મારે એક મિત્ર હતા જે મનોચિકિત્સક હતા જેનું નામ હતું ડૉક્ટર કે.ડી. કામ્બલે. કે છે મેં એમને ઘરે બોલાવ્યા હતા કે કદાચ કોઈ માનસિક અસર થઈ છે નાનાને તો કે એમની સલાહ લઈએ. હી ટોક ટુ નાના એટ લેન્થ ફોર અવર્સ. કે એમણે નાના સાથે કલાકો સુધી વાતો કરી. મોસ્ટ ઓફ ધ ટાઈમ નાના કેપ્ટ ક્વાઇટ. પણ કે એમની સાથે વાતો કરી તો કે ઘણો બધો સમય નાના તો કે ચૂપચાપ બેસી રહ્યા હતા. હી ડીડ નોટ આન્સર મોસ્ટ ઓફ કામ્બલેસ ક્વેરીઝ. કે છે એમણે કામ્બલેના જે પ્રશ્નોત્તરી હતી, જે પ્રશ્નો પૂછ્યા એમનો હી ડીડ નોટ આન્સર, એમને જવાબ આપ્યો નહીં. બટ વેન હી ડીડ હી સ્પોક લાઇક નાના નોર્મલી ડીડ ધ એન્ડ હિઝ ઓન વોઇસ.
પણ કે જ્યારે તે બોલ્યા ત્યારે કે છે આ વખતે તો નાનાની જેમ જ બોલ્યા અને નાનાના અવાજમાં જ બોલ્યા હતા. સમથિંગ એલ્સ બીકેમ એવિડન્ટ ટુ વન ઓફ ધ ન્યુમરસ ક્વેશ્ચન્સ that Dr. Kamble asked him. He said, "This only she can answer." કે છે સમથિંગ એલ્સ બીકેમ ધ એવિડન્ટ ટુ કે ઘણી બધી બાબતો હતી ટુ વન ઓફ ધ ન્યુમરસ ક્વેશ્ચન, ઘણા અસંખ્ય પ્રશ્નો પૂછ્યા પણ એમાંથી કે છે માત્ર એક જ પ્રશ્ન જેવો આવ્યો એનો કે છે એમણે જવાબ આપ્યો. ડૉક્ટર કામ્બલે આસ્કડ હિમ અને એમણે જવાબ આપ્યો છે હી સેડ ધીસ ઓનલી સી કેન આન્સર કે આ પ્રશ્નનો જવાબ તો તેણીની આવશે ત્યારે જ આપી શકશે. આઈ વિલ આસ્ક હર વેન સી કમ કે જ્યારે તે આવશે ત્યારે હું તેને પ્રશ્ન પૂછી લઈશ. ડૉક્ટર કામ્બલે શોર્ટ બેક આટલા બધા પ્રશ્નોમાંથી માત્ર એક જ જવાબ આપ્યો એટલે કામ્બલે તરત જ એલર્ટ બની ગયા અને પૂછ્યું એમણે વેર હેઝ સી ગોન. નાનાએ જ્યારે એમ કહ્યું કે આવશે પાછી ત્યારે કે છે હું એને પૂછી લઈશ. તો અહીંયા આજે મનોચિકિત્સક છે એમણે કહ્યું કે તે ક્યાં ગયા છે. વેર હેઝ સી ગોન. The end of his lips curled up a little in a smile. Oh, she doesn't really ever tell me her whereas about. કે પોતે જવાબ આપતા ત્યારે શું કર્યું છે તો ધ એન્ડ ઓફ હિઝ સ્લીવ્સ કર્લ્ડ અપ પોતાના હોઠ થોડા મરડીને થોડા મચકોડીને એ પોતે કહેવા લાગે કે ઓ ધીમું વરસીને કે સી ડઝન્ટ રિયલી એવર ટેલ મી કે મને ક્યારેય એની બાબતો કશી જ કહેતી નથી. એવર ટેલ મી હર વેર એઝ અબાઉટ એની કોઈ પણ બાબતો વિશે મને ચર્ચા કરતી નથી કે ક્યાં ગઈ છે કેમ ગઈ છે. વેન નાના લેફ્ટ ડૉક્ટર કામ્બલે સેડ હી ડઝન્ટ પરસીવ યોર નાની એઝ ડેડ. પછી કે છે નાનાએ સાથે વાત કર્યા બાદ લેખક જે છે એમના ડૉક્ટર સાથે વાતચીત થાય છે ત્યારે કે છે વેન નાના લેફ્ટ નાના ત્યાંથી ગયા છે ત્યારે કામ્બલે સેડ કામ્બલેએ કહ્યું હી ડઝ નોટ પરસીવ યોર નાની એઝ ડેડ કે છે નાના છે એ પોતે નાની મૃત્યુ પામી ગયા છે એ સ્વીકારતા નથી. હી હેઝ બિગન ટુ લીવ અ ડબલ લાઈફ એ કે છે ડબલ જીવન એટલે કે બેવડું જીવન જીવવા લાગ્યા છે. ઇનફેક્ટ દેર ઇઝ મોર ઓફ હર એન્ડ લેસ ઓફ હિમ કે છે જે બેવડું જીવન જીવે છે એમાં ઇનફેક્ટ દેર ઇઝ મોર ઓફ હર નાનીનું જીવન વધારે જીવે છે અને એમનું પોતાનું જીવન એ ઓછું જીવે છે. હી હેઝ બિગન ટુ થિંક ઓફ હિમસેલ્ફ એઝ નાની એમણે કે છે પોતાની જાતને નાની તરીકેના સ્વીકારી લીધા છે વિચારવાનું શરૂ કરી દીધું છે. વોટ એવર હેપન્સ ઇટ હેપન્સ ટુ હર કે છે નાની સાથે જે ઘટનાઓ થતી હતી એ બધી ઘટનાઓ જાણે કે એમની સાથે થાય છે એવું એ સ્વીકારે છે. એટલે કે છે વોટ એવર હેપન્સ ઇટ હેપન્સ ટુ હર સી ઇઝ વન હુ નીડ્સ ટુ બી ફેડ કે છે પોતે નાનીને જે ખાવાની જરૂર છે એ પોતે ખાય છે. સી ઇઝ વન હુ નીડ્સ ટુ બી ફેડ. સી ઇઝ વન હુ ફીલ્સ થિર્સ્ટી નાનીને જેટલી તરસ લાગે છે એટલું પાણી એ પીવે છે. સી ઇઝ ધ વન હુ ફીલ્સ ધ પેઇન પોતે કે નાની તરીકે જીવે છે ત્યારે નાનીને જેટલી પીડા થાય છે એ પીડા નાના તરીકે પોતે સહન કરે છે. એન્ડ ઇટ ઇઝ હી હુ ટેક્સ કે છે અહીંયા હુ ટેક્સ ધ મેડિસિન અને એટલે જ કે છે નાનીને જેટલી દવાઓ જોવે છે એટલી જ દવાઓ એ પોતે ભોગવે છે અથવા મેળવે છે. હી ઓનલી સ્વેલો ધ પિલ્સ ઓન હર બિહાફ એના બદલામાં એ પોતે કે છે દવાની ગોળીઓ પણ ગળે છે. આઈ ડ્રો ગુડ ડૉક્ટર બેક ટુ હિઝ હોમ કે છે આઈ ડ્રો ગુડ ડૉક્ટર બેક ટુ હિઝ હોમ અહીંયા કહે છે કે નાના જે છે એમના માટે અમે સારા એવા ડૉક્ટરની સારવાર પણ કરી શકીએ. હી સેડ દેટ નાના વોઝ સફરિંગ ફ્રોમ અ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી કે છે નાના કેવી પર્સનાલિટી જીવે છે ડિસોસિએટિવ એટલે કે બેવડું જીવન જીવે છે બે પ્રકારના વ્યક્તિત્વ ધરાવતી પર્સનાલિટીમાં જીવવા લાગે છે. ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ હી સેડ એન્ડ દેર વોઝ નો શ્યોર ક્યોર ફોર ઇટ. અહીંયા પેલા ડૉક્ટર કહે છે કે એમની જે પરિસ્થિતિ છે એ ખૂબ સમજી શકાય એવી નથી ને આપણે શ્યોર પણ ના થઈ શકે કે એની દવાથી સાજા થઈ શકશે.
હી સેડ વી વિલ કીપ ઇટ એટ ઇટ ડુ અવર બેસ્ટ, કે અમે એમને સારી રીતે કામને સારવાર તો આપીશું, બટ એટ યોર નાનાસ એજ ધેટ કાઇન્ડ ઓફ રિકવરી ઇઝ નિયરલી ઇમ્પોસિબલ. ડૉક્ટરે સલાહ આપી કે અમે તો સારવાર કરીશું, પણ કે છે જે પરિસ્થિતિમાં જીવે છે, એક માનસિક બીમારીથી પીડાય છે, એ બીમારીથી હવે કે છે આ ઉંમરે એમનામાં રિકવરી આવવી બિલકુલ અશક્ય છે. એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ હી આસ્કડ મી, કે છે ડૉક્ટરે મને આટલી સલાહ આપી, એ પોતે મારા મિત્ર હતા મનોચિકિત્સક. જ્યારે કે છે એમની પાસેથી જતો હતો ત્યારે એમણે મને એક વાત કરી કે છે ટેલ મી વન થિંગ, કે છે મારા મિત્ર હતા એટલે એમણે મને વાત કરી કે મને એક વાત તમે કહો, હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ વેધર હી ઇઝ નાના ઓર થિંક્સ હિમસેલ્ફ ટુ બી નાની. કે છે તમારા નાના છે એ કે છે હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ, કે શું ફરક પડે છે, યુ વેધર હી ઇઝ નાના ઓર થિંક હિમસેલ્ફ ટુ નાની, ભલે નાના છે પણ નાનીની જેમ વિચારે છે તો આપણને શું ફરક પડશે. હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ વેધર હી ઇટ્સ ધ રાયતા બાય સ્ટેઇંગ યોર નાના ઓર રિફ્યુઝ ટુ ઇટ રાયતા બાય મોર્ફિંગ ઇન ટુ ધ નાની. તો કે છે લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ ટુ, કે છે જેવી રીતે જીવે છે એમને એવી રીતે જીવવા દો, કે ભલે એ નાના બનીને કે છે જીવે છે, હી ડઝ ઇટ ચેન્જ એનીથિંગ વેધર હી ઇટ્સ રાયતા બાય સ્ટેઇંગ યોર નાના, કે છે હી પોતે રાયતું છે એ જે ખાય છે નાના બનીને, અથવા તો કે છે રિફ્યુઝ ધ ઇટ રાયતા બાય મોર્ફિંગ ઇન ટુ યોર નાની, નાનીને રાયતું નહોતું ભાવતું તો ભલે નાની બનીને રાયતાને નકારી દે, એનો અસ્વીકાર કરી દે. લેટ હિમ લીવ હિઝ લાઈફ એની હી વોન્ટ્સ ટુ, એ કે છે જેવી રીતે જીવવા માગે છે એવી રીતે એમને જીવવા દો. આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડન્ડ એન્ડ આઈ લોટ લેસ વરીડ બટ વોટ ડૉક્ટર કામ્બલે હેડ સેડ. લેખક કે છે આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ, કે હું રાત્રે મોડો ઘરે આવ્યો પણ કે છે મને આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડન, કે છે હું થોડું રાહત અનુભવતો હતો, અને લોટ લેસ વરીડ બાય વોટ ડૉક્ટર કામ્બલે હેડ સેડ, અને કે છે ડૉક્ટર કામ્બલે જે વાત કરી હતી એનાથી કે છે ઓછો ચિંતિત હતો. આઈ થોટ ધ વે નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ્સ વિથ નાની વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ હિમ ઓર નાના. લેખક વિચારે છે કે મેં વિચાર્યું કે વાય નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ વિથ નાની, કે છે નાનાએ પોતાની આખી જિંદગી નાની સાથે અનુકૂલન સાધ્યું છે, એડજસ્ટમેન્ટ કર્યું છે, તો કે છે આપણે પણ કેમ ન કરી શકીએ નાના સાથે. વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ, તો કે છે આપણે પણ નાના સાથે એડજસ્ટમેન્ટ કરવું જોઈએ. આઈ રીચડ હોમ વેન આઈ વોક ઇન ટુ નાનાસ રૂમ ટુ વેક હિમ અપ, આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાનીસ બેડ. લેખક કે છે કે જ્યારે હું ઘરે પહોંચી ગયો હતો, જ્યારે હું કે છે વેન આઈ વોક ઇન ટુ નાનાસ રૂમ ટુ વેક હિમ અપ, કે નાનાને જગાડવા માટે હું એના રૂમ તરફ ગયો હતો, ત્યારે આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાનીસ બેડ, મેં તેમને નાનીના રૂમની અંદર એમની પથારીમાં સૂતા જોયા. આઈ લિફ્ટેડ ધ બ્લેન્કેટ ટુ વેક હિમ અપ, કે છે મેં તેમને ધાબળો ઉડેલો હતો એ દૂર કર્યો એમને જગાડવા માટે. આઈ વોઝ સ્ટન હી વોઝ સ્લીપિંગ ઇન નાનીસ ધોતી એન્ડ બ્લાઉઝ, કે મેં જોયું તો હું કે એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો, મને ખૂબ મોટો આઘાત લાગી ગયો. કેમ? તો કે છે હી વોઝ સ્લીપિંગ ઇન નાનીઝ ધોતી એન્ડ બ્લાઉઝ, પોતે નાની જે સાડી છે અને બ્લાઉઝ પહેરીને કે છે નાનીના જ પલંગ ઉપર સૂતા હતા, કે છે પોતે ટોટલી હવે નાની જેવું જીવન જીવવા લાગ્યા હતા. પણ લેખકે કે છે આ પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધી લીધું હતું, એડજસ્ટમેન્ટ કર્યું હતું. મિત્રો, તો કે છે દરેક પરિસ્થિતિ સાથે આપણે એડજસ્ટમેન્ટ કરવું જોઈએ, એ ખાસ આ પાઠનો ઉદ્દેશ છે. અને એમાંય કે છે ઘરડી વ્યક્તિઓ સાથે તો ખાસ એમના આખા જીવનનો જે સમયગાળો છે એનો નિચોડ એ ગળપણમાં છે. તે સમયની સાથે આપણા યુવાન પેઢીએ તો ફરજિયાત કે છે એડજસ્ટમેન્ટ કરવું જોઈએ, તો જ એ પોતાની જે જિંદગી એમાં એકલા હોય અને એકલા રહેવાની જે જિંદગીનો સમય છે પોતે પસાર કરી શકે. તો મિત્રો, આ રીતે નાના અને નાનીના જીવન વિશે આપણે આ પાઠમાં જોયું. સાથે સાથે આપણા લેખકે આપણને જે સરસ મજાનો બોધ આપ્યો છે કે યુવા પેઢીએ પણ અહીંયા
આવા ઘરડા લોકો સાથે એડજસ્ટમેન્ટ કરવું જરૂરી છે એ પણ જાણવા મળ્યું છે. તો મિત્રો, આપણો આ યુનિટ આપણે અહીંયા પૂરો કરીએ. તમારે આ પાઠમાંથી કોઈપણ રેફરન્સ બુકમાંથી 3 પેરેગ્રાફના પ્રશ્નો જવાબ ખાસ લખવાના છે મિત્રો, ફરજિયાત લખવાના છે. લખતા રહેશો. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એક્સરસાઇઝની ચર્ચા કરશું. થેન્ક યુ.